ધ્રોલ તાલુકામાં નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। ધ્રોલના ખીજડીયા, જારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની દિવાળી બગડી। સિઝન દરમિયાન કરેલી મહેનત અને પૈસાનું પાણી થઈ ગયું। કપાસ અને મગફળીના પાકને નુકસાન થતા ખેડૂતોએ ખેતરમાં મગફળીના પાથરા સળગાવી વિરોધ કર્યો। કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં ખેડૂતોનું કહેવું છે કે મગફળી અને કપાસ એટલું નુકસાન છે કે બજારમાં વેચવા જેવું કંઈ બચ્યું નથી। સાથે કહ્યું કે આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો જ હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી। અમારે ખેડૂત આગળ કોઈ ઓપ્શન નથી। આ મગફળીની અમે હોળી કરીને હરગાવવા માંગીએ છીએ। ગયા વર્ષે તે રાઘવજીભાઈએ બધા એના પોતાના ગામમાં ઈટારામાં જઈને મગફળીના પાત્રા ઊંચા કરીને દીધું હતું, તોય અત્યારે ખેડૂતને ખાલી જે કપાસનું 33% વધુ નુકસાનમાં 22,000 રૂપિયાનો લલુપોપ આવ્યો છે। તો અમે આની એક હોળી કરીને અમે આ વિરોધ પ્રદર્શન કરી છીએ। આ સરકારને કહેવા માંગીએ છીએ કે જો તમે ખેડૂતોને કોઈ સહાય નહીં કરો તો અમે બધા ખેડૂતો અમારો મોલ હરગાવી દઈશું।